3 દિવસથી એમ્બ્યુલન્સનો એક વિડીયો વાયરલ થયો છે અને ખૂબ મોટી એમાં બધી ચર્ચાઓ થઈ રહી છે. મારી સાથે એમ્બ્યુલન્સ ચાલક પણ છે ઉમેશભાઈ પરમાર અને મારી સાથે 10 કરતાં વધારે એમ્બ્યુલન્સના ઓનર ડૉક્ટર પવન છે. આ બાબતે બહુ બધા લોકોની કોમેન્ટ છે, વોટ્સઅપ છે, ફેસબુકના માધ્યમથી કે ડિજિટલ માધ્યમથી ચર્ચાઓ છે અને મોટર વ્હીકલ એક્ટના કાયદા ઉપર રાતોરાત જાણે પીએચડી કરી હોય બધા લોકોએ એટલી બધી એના ઉપરની ચર્ચાઓ થાય છે. પણ ખાસ સ્પષ્ટતા એ કરવી છે કે કોઈ પણ જાતનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી. કાયદો કાયદાની જગ્યાએ છે, સિસ્ટમ સિસ્ટમની જગ્યાએ છે અને એમ્બ્યુલન્સના જે કંઈ નિયમો છે એમાં પણ કોઈ જ ફેરફાર નથી. મારી સાથે જે એમ્બ્યુલન્સના ચાલક છે ઉમેશભાઈ, એ વાતના સાક્ષી છે કે એ જ રોડ ઉપર એક વખત મોડી રાત્રે એ અન્ય એમ્બ્યુલન્સના ચાલક સાથે પણ ઉમેશભાઈ મેં તમને કાલે મળાવ્યા, ઉમેશભાઈ એમને ઓળખે છે. મોડી રાત્રે એક એમ્બ્યુલન્સ રોંગ સાઈડમાં એ જ રોડ ઉપર ગઈ, કલાકુંજના ગેટમાં ગઈ અને યોગી ચોક સ્થિત એક હોસ્પિટલમાં પહોંચી અને મેં એનો પીછો રાઈટ સાઈડમાં બીજા રસ્તેથી જઈને કર્યો. જાણવા મળ્યું કે પેશન્ટને ઘરે છોડવા માટે ડૉક્ટર પવન એ એમ્બ્યુલન્સ ગઈ હતી. આપ પણ એ વાતના સાક્ષી છો અને કોઈ પણ કારણ વગર એ એમ્બ્યુલન્સ રોંગ સાઈડમાં હતી અને ત્યાં હોસ્પિટલ પહોંચી અને ડ્રાઈવર આવી રીતે આમાં આળસ મરડીને મસ્તી કરતો હતો. આ સિવાય સુરતની અંદર એમ્બ્યુલન્સમાં કિસ કરવાના કે એવા બીભત્સ દ્રશ્યો સાથેનો વિડીયો વાયરલ થયો છે. આ પહેલા પણ ઉત્તરાયણ ઓવરબ્રિજ ઉપર કાપોદ્રા મેં એમ્બ્યુલન્સને રોંગ સાઈડમાં વિધાઉટ પેશન્ટ રોકી છે અને આવી કેટલી ઘટના પણ જે કેમેરામાં કેદ નથી થઈ એટલે હું દર્શાવી ન શકવા માટે હું લાચાર છું, હું સક્ષમ નથી. એટલે મારા વિડીયોના માધ્યમથી ખાલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરવી છે કે જે તે ટાઈમે એમને જતા રોંગ સાઈડમાં જતા મેં જોયા. મારું આ કામ છે અવેરનેસ ફેલાવવાનું, એટલે વ્યવસ્થાના ભાગરૂપે હું એમના સુધી પહોંચ્યો. મેં એમને સવાલ કર્યા, ઉશ્કેરાટમાં આવીને સવાલ કર્યા. એમને જે સૂઝ્યું એ જવાબો એમણે મને આપ્યા. પેશન્ટની જે કાંઈ સ્થિતિ હતી એ બધું જ અમે પરસ્પર સમજી લીધું છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થઈ છે અને મારે ડૉક્ટર પવન વિશે ખાસ કહેવું છે કે 10 કરતાં વધારે 12 જેટલી સરદાર અને અલગધણી એમ્બ્યુલન્સ સર્વિસનું આ સંસ્થાનું કામ છે. એમના દરેક ડ્રાઈવરો એ ખૂબ જ સિસ્ટમથી અને બધા જ રૂલ્સને ફોલો કરીને પોતાના વાહનો ચલાવે છે અને ઓલ ઇન્ડિયામાં કોઈ પણ પેશન્ટને ચાહે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ, યા તો ઘરથી હોસ્પિટલ, યા તો હોસ્પિટલથી ઘર જો જવાનું હોય ત્યારે આ સરદાર અને અલગધણી એમ્બ્યુલન્સ જે સંસ્થા છે એ ફૂલ સક્રિય છે. ડૉક્ટર પવનને છેલ્લા 10 વર્ષ કરતાં વધારે સમયથી હું ઓળખું છું, પણ એ આ પ્રોફેશન સાથે જોડાયેલા છે એ મને પાછળથી ખ્યાલ આવ્યો છે. એમની સર્વિસથી હવે હું વાકેફ છું, એના વ્યક્તિત્વથી 10 વર્ષથી વાકેફ છું. એટલે મારે આ વિડીયો જોનાર દરેક વ્યક્તિઓને ખાસ કહેવું છે કે ડૉક્ટર પવનની આ સર્વિસનો લાભ લેજો. ઉમેશભાઈ જે ડૉક્ટર પવનની ટીમમાં એમ્બ્યુલન્સ ચલાવવાનું કામ કરે છે એમને પણ સપોર્ટ આપવા માટેની મારી એક અપીલ છે, એક વિનંતી છે. અને આ સિવાય જે કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કાયદા બાબતે કે જે કાંઈ આપણી છે એ બાબતે આપણે બધાએ સાથે મળીને સાચવી લેવાનું છે. આ ઘટનાને સમજવાનો પ્રયાસ કરવાનો છે અને એમ્બ્યુલન્સ હોય એટલે કાયદાથી જ ચાલતી હોય આવું બિલકુલ જરૂરી નથી. 365 દિવસ હું આ શહેરમાં ટ્રાફિક અવેરનેસનું જ્યારે કામ કરું છું ડૉક્ટર પવન, ત્યારે મેં પણ એવું કેટલી બધી વખત જોયું છે અને ડૉક્ટર પવન પણ એમ કહે છે કે કાંઈ વાતમાં ન હોય છતાં પણ અમને પેશન્ટના સગાવાલા પ્રેશર કરતા હોય છે. ડેથ બોડી લઈ જવાની હોય, મૃત શરીર હોય છતાં પણ ઓવર સ્પીડે ચલાવવાનું પરિવારના સભ્યો આગ્રહ રાખતા હોય છે. તો આ બિલકુલ યોગ્ય નથી અને ખોટી જે માન્યતાઓ છે એમ્બ્યુલન્સ 2-3ને ઉડાડી નાખે તોય ચાલે ને આમ ને તેમને, આવું હોતું નથી. આવા ભ્રમક વાતોમાં કે કાયદામાં માનવું નહીં. જે કાયદાઓ સાચા અને વાસ્તવિક છે એનું આપણે ચોક્કસપણે સાથે મળીને પાલન કરવાનું છે. આ સિવાય ઘણી બધી વાતો થઈ શકે પણ હમણાં આટલું મને ઇનફ લાગે છે. હું ડૉક્ટર પવનનો અને ઉમેશભાઈનો આભાર માનું છું ને પવનભાઈને જો કંઈ વન લાઈન મેસેજ આપવો હોય તો પવનભાઈ આપણી સાથે વાત કરશે. ડૉક્ટર પવન, હવે આપણે કાયદાકીય રીતે એટલું જ કહેવું છે કે ઘણીવાર અમને રિલેટિવના કોલ આવતા હોય કે તમે હાઈ સ્પીડમાં ગાડી આવવા દો, બરાબર. તો તે ટાઈમે ઉમેશભાઈ એમરજન્સી ગાડી લીધી. ઉમેશભાઈ મારા પાર્ટનર છે એમ્બ્યુલન્સ સર્વિસમાં, એમને એમરજન્સી તે ટાઈમે ગાડી લીધી. હવે પિયુષભાઈને એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી તે ટાઈમે, કેમ કે આગળ એક બનાવ ઓલરેડી થઈ ચૂકેલો હતો. એના ઉપરથી એમને એવું લાગ્યું કે આ ભાઈ બી ત્યાં જઈને આરોટવાના હશે, એટલા માટે પિયુષભાઈ એમના પાછળ ગયા. પણ તે ટાઈમે થોડુંક એમના એકબીજા વચ્ચે અનબનાવ થયેલો હશે, એના કારણે આ વિડીયો બનાવવામાં આવેલો હતો. આ વિડીયો રોંગ નહોતો, બરાબર. પિયુષભાઈ એમના રીતના રાઈટ હતા અને આપણા ઉમેશભાઈ બી એમના રીતના રાઈટ જ હતા, બરાબર. એનો કોઈ આમાં ક્લિયર કરવું નહીં. લોકોએ એવું કહેવું નહીં કે આમના પર કેસ કરો પિયુષભાઈ પર, એ બધું નહીં. એ જે કામ કરી રહ્યા છે તે રાઈટ છે.
અને એનો બી અમે સાથ સહકાર આપીએ છીએ. પણ ક્યારેક એમ્બ્યુલન્સનો કામ હોય છે ત્યારે આ રીતના થતું હોય છે અને એમરજન્સીના કારણે એમ્બ્યુલન્સ રોંગમાં જતી હોય છે. એ ત્યાં શેના માટે કે એ એમરજન્સી પેશન્ટ લેવાનું હોય તેના માટે. એટલે આ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી હતી કે પિયુષભાઈને બી એટલું ખ્યાલ નહોતો કે ત્યાં પેશન્ટ લેવાનું છે. પિયુષભાઈને એવું હતું કે ત્યાં જઈને આપણે આરોટવાના હશે. પણ પછી એમને જોયું, જાણ્યું, બધું વિચાર્યું અને અમે અમારી એકબીજાની મુલાકાત થઈને બધી અમારી આના પ્રત્યે વાત ક્લિયર થયેલી છે. બરાબર. એમાં મારા મિત્ર છે પિયુષભાઈ પ્લસ મારા પાર્ટનર છે ઉમેશભાઈ. અમારા 3 સાથે અમે ભેગા થયા અને બધી અમારી વાતો થઈ એના પછી. હવે ઉમેશભાઈ કઈ ઉમેશભાઈને આપણે સાંભળીએ. બસ બીજું કાંઈ કહેવાનું નથી કે ભાઈ જે આ પિયુષભાઈએ જે એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી હતી એ બધી ક્લિયર થઈ ગઈ છે અને હવે ખોટી રીતના કોઈ મેસેજ એવા કોઈ ફેલાવવા નહીં ભાઈ. બરાબર. અને વરાછા કે સુરતની અંદર કંઈ પણ જગ્યાએ એમ્બ્યુલન્સ નીકળે તો એમ્બ્યુલન્સમાં એવું જરૂરી નથી ખોટો માણસ જાય છે ગાડી લઈને. કોઈ ઇમરજન્સી જગ્યાએ પણ જતો હોય છે તો એમ્બ્યુલન્સ નીકળે છે તો એને જગ્યા આપો, એને સપોર્ટ કરો, એમ્બ્યુલન્સને ગમે ત્યાં ટ્રાફિક હોય તો એને રસ્તો આપો. બસ એટલું જ કહેવું છે. થેન્ક યુ સો મચ.